તો મિત્રો ઓફિસેથી આવ્યો છું ઘરે અને છે ને ભાઈ અત્યારે બનાવ્યા છે ઢોસા. ગરમા ગરમ મને ઢોસા બનાવે છે. નવું શીખી જશે ને એટલે બનાવવા કરે છે. ફેમિલી ગુડ મોર્નિંગ, સ્વાગત છે ફરીથી આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. ભાઈ સવાર પડી જશે મસ્ત મજાના, ભાઈ નાઈ ધોઈને રેડી થઈ જશે રોજની જેમ ને કન્ટિન્યુ પાછું વ્લોગ ચાલુ કરી દીધો છે. સવારનું વાતાવરણ તમે જોઈ લો પાછળ કેવું છે. આવું કંઈક વાતાવરણ થઈ જશે અને નાસ્તો પણ કરીને રેડી થઈ જશું. તો સમય તમને બતાવો, ફીટ 8:30 વાગ્યા છે. તો ટાઈમ જોઈ લો, ફીટ 8:30 વાગી જશે. આપણે ઓફિસે જવાનો પણ ટાઈમ થઈ ગયો છે, તો ફટાફટ ઓફિસે નીકળવી. તો મિત્રો ઓફિસે પહોંચી ગયો છું ને દાદરા સડી છે. 8:30 ઉપર થઈ ગયું છે, આજ તો મોડું થઈ ગયું. તો ભાઈ 12:30 વાગી ગયા છે, બપોર પડી ગયા અને જવાનું છે ઘરે જમવા. તો નીકળું હવે ઘરે, જમતા હું 12:30 થઈ ગયા. તો ઘરે પહોંચી ગયો છું. આ પગ ધોઈને ખાલી હાથ ધોવાના આવે, પગ તો આ જ ધોવાના આવે. હવે અમારે મસ્ત હાથ ધોવાનું અને નાનો ઘાસ છે. તો મિત્રો બપોરે જમવાનું બનાવ્યું છે ત્યારે ભીંડાનું શાક, કોરું શાક છે અને રચાવાળું બે છે અને સાથે છે કાકડી ડુંગળી સલાડ. ત્રણે બે ગયા છે જમવા. તો મિત્રો બપોરના 2 વાગી ગયા છે ને પાછો ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. વિડીયો એડિટ કરતો હતો, એક કોમેડી વિડીયો બનાવ્યો. એવા બધા વિડીયો બનાવવાનો એડિટ કરવાનો ટાઈમ રહે ને ત્યાં 2 વાગી ગયા. 2 ને 2 થઈ ગઈ છે. બધા સુતા છે ને એટલે થોડું ધીમું બોલવું પડે. ચાલો તો હું નીકળું ઓફિસે હવે. તો મિત્રો ઓફિસેથી આવ્યો છું ઘરે અને છે ને ભાઈ અત્યારે બનાવ્યા છે ઢોસા. અત્યારે જમવાનું છે, ઢોસા જમવામાં છે ભાઈ અત્યારે. તો ગરમા ગરમ મને ઢોસા બનાવે છે. નવું શીખી જશે ને એટલે બનાવવા કરે છે. સારા બનતા જાય છે એટલે સારું છે. સરસ મજાના ઢોસા બનાવે છે ને બની જાય ઉપર ખાવા બી જાય. તારક મહેતા આવે છે તો તારક મહેતા જોવાનું ચાલુ યાર. આગળ પછી ફીટ 8 વાગે રામાયણ ચાલુ થઈ જાય પછી. તો ચાલો આપણે પણ હવે જમવા બેસી દેવી, ઢોસા ખાઈ લેવી. તો મિત્રો આપણે મસ્ત મજાના ઢોસા ખાઈ લીધા છે, જમી લીધું છે અને હવે આપણે જવાનું છે પાર્ટ ટાઈમ કામ કરવા માટે. અમે ભાઈ એક છે ને પાર્ટ ટાઈમ કામ ગોત્યું છે ભાઈ, થોડું ઘણું 200-300 રૂપિયાનું થાય એવું. આપણે વાપરવાના નીકળે એવું ગોત્યું છે, જો કે આપણે એટલી બધી જો વાપરવાના ખર્ચા છે નહીં, પણ મહિને રિચાર્જ ના થાય, આપણે ગાડીના પેટ્રોલ ના થાય, એવા પૈસા આપણે બીજા કઈ રીતે કમી આપીએ ને એવું કામ ગોત્યું છે. તો કે આગળ તમને વ્લોગમાં બતાવી, આપણે ભાઈબંધ આવે છે બરોબર, તો તમને બધું બતાવી કઈ રીતનું છે બધું. 3-4 કલાક ભરવાનું હોય એમાં, આમથી આમ બરોબર. 3-4 કલાક આપણે શું ઘરે જમી કાઢીને સાંજે ઓફિસે વહી આવ્યા હોય, જમી કાઢ્યું તો ઘરે હું ફોન જ ઘુમાડતા હોય, રીલ ઉપર રીલ, આને મોકલવી તેને મોકલવી બરોબર. ફોન ઘુમાડ્યું એના કરતાં એ કામ કરવી તો 10:30, 11, 12 એમ વાગ્યા, એટલા વાગ્યા લગી કામ કરવાનું એમાં તો મજા આવે. એમાં તો જો કે કેટલું કરીએ કે નક્કી નહીં, પણ આ તો આ પાર્ટ ટાઈમમાં તો એટલું કામ કરવાનું હોય એમાં. મિત્રો ગુડ મોર્નિંગ થઈ ગયું છે મસ્ત મજાનું બરોબર ને. કાલ પછી આપણે ક્યાંય ગયા નથી, કેમ કે મેં તમને કીધું હતું કે બહાર જવાનું છે પાર્ટ ટાઈમ કામમાં બરોબર, પણ ક્યાંય ગયા નહીં. ભાઈબંધ એવા ગાડી લઈને પછી એને પાછું કામ આવી ગયું હતું કે આજ આપણે નથી જવું. તો પછી આમથી માટા માર્યા અને પછી બેહવા વહી ગયા આપણે. પછી પાછા ઘરે વહી આવ્યા પછી ભૂઈ ગયા. બસ આવું કંઈક સાંજનું શેડ્યુલ હતું. તો હવે આપણે નવો બ્લોગ ચાલુ કરવાનો છે ત્યારે મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે, નાઈ ધોઈને રેડી થઈ ગયો. 8:30 વાગી ગયા છે ને ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. તો કાંઈ નહીં, ચાલો ફટાફટ આપણે નવો બ્લોગ ચાલુ કરીએ. આ વિડીયો પૂરો કરવી, કોમેન્ટમાં કહી દેજો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ પછી કાલે એક નવો બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.